સ્કૂલમાં ગંભીર ઘટના સામે આવી। ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલની 75 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું। વિદ્યાર્થીનીઓએ રાતનું ભોજન લીધા બાદ તેમની તબિયત લથડી વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડાની ફરિયાદ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી। 30 બેડની મર્યાદાને કારણે કેટલીક વિદ્યાર્થીનીઓને જમીન પર ગાદલા પાથરી સારવાર અપાઈ। 14 વિદ્યાર્થીનીઓને પીપલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી। ઘટના સમયે શાળામાં 370 વિદ્યાર્થીનીઓ હાજર હતી। લીમખેડા પ્રાંત અધિકારી AK વાઘેલાએ હોસ્ટેલનું પાણી બંધ કરાવી મિનરલ વોટરની વ્યવસ્થા કરી। આરોગ્ય વિભાગની 10 ટીમોએ સ્ક્રીનિંગ શરૂ કર્યું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભોજનના નમૂના તપાસ માટે મોકલ્યા આવ્યા। लगभग 55 જેટલી છોકરીઓ લીમખેડા સ્થિત CHC ખાતે દાખલ છે હાલ, અને તેઓની તબિયત એકદમ સારી છે તથા 14 જેટલી છોકરીઓને CHC પીપલોદ ખાતે લઈ જવામાં આવી છે તથા CHC દુધિયા અને SDH બારિયા તેઓને સ્ટેન્ડ બાય મૂક્યા છે અને રાત્રિના સમયે અમારે પૂરો મેડિકલ સ્ટાફ બધો તૈનાત હતો તથા 9 થી 10 જેટલી આરોગ્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીને બધા જ ઘટના સ્થળે હતા। હમણાં હાલ 17 થી 18 જેટલી છોકરીઓને ત્યાં હોસ્ટેલ પર જ ઓબ્ઝર્વેશન